સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતભરમાં ઐતિહાસિક અને પ્રચંડ વિજય મેળવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા 160 બેઠકો પર જીત અને ખેડા જિલ્લામાં ક્લીન સ્વીપ સાથે ભાજપે પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ ભવ્ય સફળતાને વધારવા માટે અમદાવાદના ખાનપુર અને નડિયાદના કમલમ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને શાનદાર વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રી અને પ્રદેશ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા જ કાર્યક્રમોમાં વિજયી ઉલ્લાસો સાથે કેસરીઓ લહેરાવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે વિજય મેળવ્યો છે. કુલ 160 બેઠક પર કેસરિયા લહેરાતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉમદા જોવા મળી રહ્યો છે. ઐતિહાસિક સફળતાની ઉજવણી માટે ખાનપુર સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં જીતનો જશ્ન મનાવવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા પણ આ વિજયથી માહોલમાં સહભાગી થઈને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. તમને વંદન કરવું પડે, તમને અભિનંદન આપવા પડે. સાહેબ, તમે સૌ લોકોએ ભારી ગરમી હોય કે રાજ્યમાં અતિવૃષ્ટિ હોય, કોરોના કાળ હોય કે ગમે તે શહેર કે ખૂણામાં પૂર આવ્યું હોય, મારા આજ ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક કાર્યકર્તાઓ એના પરિવારની ચિંતા નથી કરતા. તે પહેલા એના બૂથમાં રહેતા પ્રત્યેક નાગરિકોને પડતી દુવિધામાં સુવિધાઓ ઊભી કરવા માટે તમે સૌ લોકો રાત દિવસ એક કરી છે. તો આખા રાજ્યની અંદર 15 મહાનગરપાલિકામાંથી 15 ની અંદર એ ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે. 100% વિજય આ મહાનગરપાલિકામાં થયો છે. એવી જ રીતે જિલ્લા પંચાયતની અંદર 34 માંથી 33 જિલ્લા પંચાયત 57% વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. એવી જ રીતે આખા રાજ્યની નગરપાલિકાઓમાં 84 નગરપાલિકામાંથી 76 નગરપાલિકામાં એ ભવ્યથી ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે. આ ચૂંટણીઓ માટેની દરેક સભાને આપણે વિકાસ સંકલ્પ સભાની ઓળખ આપી હતી. હું અને મારા સાથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને મંત્રીમંડળની મારી આખી ટીમ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આ ચૂંટણીઓમાં રોડ શો, જનસંવાદ અને વિકાસ સંકલ્પ સભામાં રાજ્યના જિલ્લા, તાલુકા અને નગરો મહાનગરોમાં પ્રચાર માટે સતત જતા રહેતા. રાજ્યના ખૂણે ખૂણે લોકોનો મિજાજ સ્પષ્ટ દેખાતો હતો કે ચૂંટણીના મતદાન પહેલાથી ભારતીય જનતા પાર્ટીને વિજય આપવાનો તેમણે સંકલ્પ કરી લીધો હતો. સમગ્ર ગુજરાતે અમારા પર જે અપાર વિશ્વાસ અને ભરોસો દર્શાવ્યો છે તેને અમે સૌ નમ્રતાપૂર્વક માથે ચડાવીએ છીએ. રાજ્યભરમાં ભાજપ કાર્યાલયો પર જીતની ખુશીમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. કાર્યકરોએ ઢોલ, નગારા તાલે ઝૂમીને અને ફટાકડા ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. મીઠાઈ વેચીને એકબીજાનું મોઢું મીઠું કરાવી ઐતિહાસિક વિજયને વધાવવામાં આવ્યો છે. પક્ષના હોદ્દેદારોએ આ જીતને જનતાના વિશ્વાસ અને સરકારના વિકાસના કામોની જીત ગણાવી છે. આગામી સમયમાં વિજેતા ઉમેદવાર લોકસેવાના કાર્યોને વધુ વેગ આપશે તેવો સંકલ્પ પણ આ પ્રસંગે કરવામાં આવ્યો છે. પક્ષની મજબૂત વ્યૂહરચનાના પરિણામે રાજ્યમાં કેસરીયો માહોલ છવાયો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.